નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત શૈક્ષણિક કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય માટે વાત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન ભાગ 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરીથી હવે આપણે પહેલા બે અગાઉ ભાગમાં આપણે સરળ અધિચ્છદ પેશી, સંયુક્ત અધિચ્છદ પેશી એટલે કે અધિચ્છદ પેશીના બંને પ્રકારો અને સંયોજક પેશી વિશે આપણે વાત કરી અને સંયોજક પેશીના પ્રકારોમાં શિથિલ સંયોજક પેશી તેમજ તંતુ ઘટક પેશી એટલે કે મેદપૂર્ણ પેશી અને સઘન સંયોજક પેશી વિશે વાત કરી. હવે આપણે ત્રીજા પ્રકારની સંયોજક પેશી એટલે કે પ્રવાહી સંયોજક પેશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આમ તો વિદ્યાર્થી મિત્રો, શિથિલ સંયોજક પેશી એટલે કે શિથિલ ગોઠવણી ધરાવતા કોષોની પેશી થઈ, જ્યારે સઘન ગોઠવણી ધરાવતા પેશીની વાત કરીએ ત્યારે આપણે સઘન સંયોજક પેશીની વાત કરીએ છીએ. આ બે પ્રકારની પેશીઓ પછી આપણે ત્રીજા પ્રકારની સંયોજક પેશીની વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે વિશિષ્ટ સંયોજક પેશી. તો વિશિષ્ટ સંયોજક પેશીના આપણે પ્રકારોની વાત કરીએ. વિશિષ્ટ સંયોજક પેશીની લાક્ષણિકતા એ છે કે તેઓ વિશિષ્ટીકરણ પામેલ છે, એટલે કે સંયોજક પેશીના જે આપણે સામાન્ય ગુણધર્મ જોયા હતા તેના કરતાં કંઈક થોડું અલગ, એટલે કે તેમાં કંઈક વિસંગતતા અથવા તો તેના પોતાના મૂળભૂત ગુણધર્મો સિવાય કંઈક અસામાન્ય ઘટના જોવા મળે છે. વિશિષ્ટ સંયોજક પેશીને આપણે મુખ્યત્વે બે પ્રકારોમાં અહીંયા વહેંચીશું: પ્રવાહી સંયોજક પેશી તેમજ કંકાલ સંયોજક પેશી. પ્રવાહી સંયોજક પેશી તરીકે આપણે રુધિર પેશીનો અભ્યાસ કરીશું. આમ તો પ્રવાહી સંયોજક પેશી તરીકે લસિકાનો પણ સમાવેશ થાય છે, પરંતુ તેનું આપણે આગલા ચેપ્ટર્સમાં એટલે કે ત્યાર પછીના કેટલાક પ્રકરણમાં આપણે તેની ચર્ચા કરીશું. અહીં આપણે રુધિર પેશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે રુધિર પેશી એ સામાન્ય રીતે જોવા મળતી સંયોજક પેશી કરતાં કઈ રીતે અલગ પડે છે? તો સામાન્ય ગુણધર્મ પ્રમાણે સંયોજક પેશીમાં તંતુ કોષો એ તંતુઓનો સ્ત્રાવ કરે છે. રુધિર એ એવી પ્રવાહી સંયોજક પેશી છે કે જે તંતુ વિહીન છે, એટલે કે તેમાં આવેલા કોષો તંતુઓનો સ્ત્રાવ કરતા નથી, એટલે કે તંતુ વિહીન આધારક દ્રવ્ય ધરાવતી પેશી કહી શકાય. તંતુ વિહીન સંયોજક પેશી તરીકે તેને આપણે ઓળખી શકીએ છીએ. હવે રુધિરના બંધારણ વિશે પણ આપણે આગળ મનુષ્યના આપણે એનાટોમીમાં અભ્યાસ કરીશું, પરંતુ અહીંયા થોડીક પ્રાથમિક માહિતી મેળવીએ તો રુધિરનું બંધારણમાં રુધિર રસનો સમાવેશ થાય છે, જેને આપણે બ્લડ પ્લાઝમા કહીએ છીએ, અને અન્ય ઘટક તરીકે રુધિર કોષો આવેલા હોય છે. ખાસ કરીને રુધિર રસ એ રુધિરનો 55% વિસ્તાર છે, 55% ભાગ છે, જ્યારે રુધિર કોષો એ રુધિર પેશીનો 45% ભાગ છે. હવે રુધિર રસ એટલે કે પ્રવાહી સંયોજક પેશી છે અથવા તો રુધિરની તરલતા એ તેના રુધિર રસને કારણે હોય છે કે જેમાં વિવિધ પ્રકારના અકાર્બનિક ઘટકો, પાણી વગેરે આવેલા હોય છે, જેનું બંધારણ પણ આપણે હવે આગળના પ્રકરણોમાં અભ્યાસ કરીશું. રુધિર કોષોની આપણે વાત કરીએ તો 3 પ્રકારના રુધિર કોષો આવેલા હોય છે, જેને આપણે રક્તકણ, શ્વેતકણ અને ત્રાક કણિકાઓ તરીકે ઓળખીએ છીએ. તો આ જે 3 કોષો છે જેને આપણે આરબીસી એટલે કે રક્તકણ, ડબલ્યુબીસી એટલે કે શ્વેતકણ અને ત્રાક કણિકાઓ એટલે કે બ્લડ પ્લેટલેટ્સ આવેલા હોય છે. આ દરેક પ્રકારના રુધિર કોષોનો ચોક્કસ આકાર અને તેઓ કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા હોય છે. તો આમ રુધિર પેશી એ પ્રાણીઓમાં જોવા મળતી મુખ્ય પેશી તરીકે પણ કહી શકાય, કારણ કે તે સમગ્ર દેહના સમગ્ર ઘટકોને, પેશી, અંગો તેમજ કોષોને સાંકળવાનું કાર્ય કરે છે અને તેના તરલતાના ગુણધર્મને કારણે તે તંતુવિહીન સંયોજક પેશી તરીકે ઓળખાય છે. તો આમ રુધિર પેશી એ આપણા દેહ પ્રવાહીનું એક બંધારણ ઘડે છે અને પરિસંચાલન કરે છે.
તો આમ તે એક પ્રકારની પરિવહન તંત્રની રચના કરે છે કે જેના દ્વારા વિવિધ ઘટકો, જેમાં પોષક ઘટકોનો પણ સમાવેશ થાય છે અને શ્વસન વાયુઓ ઓક્સિજન અને CO2નું પણ વહન કરે છે અને તેમજ ઉત્સર્ગ પદાર્થોને અથવા તો બિનજરૂરી ઘટકોને ઉત્સર્જન તંત્ર તરફ દોરી જાય છે કે જેથી કરીને પ્રાણી શરીરમાંથી તેઓનો નિકાલ થઈ શકે છે. તો આમ બધા જ કોષોને સાંકળતી એક તરલ પ્રવાહી સંયોજક પેશી એટલે કે રુધિર પેશી તરીકે ઓળખી શકાય. ત્યારબાદ આપણે બીજી પેશીની વાત કરીએ, કંકાલ સંયોજક પેશી. હવે કંકાલ સંયોજક પેશી એટલે કે દેહનું કંકાલ સર્જતી પેશી. તો કોઈ પણ પ્રાણી દેહ છે, પ્રાણી કોષ છે, પ્રાણી પેશી છે, તો પ્રાણી દેહનો આકાર તેમાં આવેલી કંકાલ સંયોજક પેશીને કારણે છે અને તે દેહનું એક સખત માળખું રચે છે. તો આમ અહીંયા આપણે કંકાલ સંયોજક પેશીની વાત કરીએ તો કંકાલ સંયોજક પેશીમાં આપણે વાત કરીએ તો કંકાલ સંયોજક પેશીને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ. કાસ્થિ એટલે કે કાર્ટિલેજ અને અસ્થિ એટલે કે બોન્સ કહીએ છીએ. આ કંકાલ સંયોજક પેશી કે જે દેહનું માળખું રચે છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓના દેહનું માળખું અથવા તો તેઓના દેહના મુખ્ય ભાગ તરીકે આ પેશી આવેલી હોય છે. હવે કાસ્થિ અને અસ્થિ આ બંને પેશીઓની આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ. તો ફરી એક વખત આપણે વિશિષ્ટ સંયોજક પેશીની વાત કરીએ તો વિશિષ્ટ સંયોજક પેશીમાં આમ કહી શકાય કે રુધિર, કાસ્થિ અને અસ્થિનો સમાવેશ થાય છે. રુધિર એ તંતુવિહીન તરલ સંયોજક પેશી છે, જ્યારે કંકાલ સંયોજક પેશીમાં તેમાં આવેલું કંકાલ એટલે કે દેહના માળખાના આધારે તેને કાસ્થિ અને અસ્થિ જેવા પ્રકારોમાં વહેંચે છે. હવે આપણે કાસ્થિ પેશીની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ સમજવું જરૂરી છે કે કાસ્થિ અને અસ્થિ દેહના કંકાલ માટે અથવા તો માળખાકીય આયોજનમાં કઈ રીતે પોતાનો ભાગ ભજવે છે. તો અહીંયા આપણે અસ્થિ કંકાલ સંયોજક પેશીને અનુસરીને આપણે અસ્થિ અને કાસ્થિ આ બંને પ્રકારની કંકાલ સંયોજક પેશીનો અભ્યાસ કરીશું. તે પહેલાં આપણે કેટલીક પ્રાથમિક માહિતી મેળવીએ. દાખલા તરીકે આ આપણા શરીરનું લાંબુ અસ્થિ છે. હવે જ્યારે લાંબા અસ્થિની વાત કરતા હોઈએ ત્યારે તેઓના છેડાના જે ભાગ છે તેને આપણે અસ્થિશીર તરીકે ઓળખીએ છીએ. જેને એપિફમાઇસિસ તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો આમ આ પ્રદેશ પણ અસ્થિશીર કહેવાય. જ્યારે વચ્ચેનો તમે સાંકડો વિસ્તાર જે જોઈ શકો છો તેને આપણે ડાયાફાઇસિસ પણ કહેવાય છે. તો આમ આ અસ્થિની વાત કરીએ આપણે તો અસ્થિના છેડાને આપણે અસ્થિશીર કહીશું એટલે કે એપિમાઇસિસ કહેવાય છે અને વચ્ચેનો જે સાંકડો વિસ્તાર છે જેને આપણે ડાયાફાઇસિસ તરીકે ઓળખીએ છીએ. હવે આ ઉપરાંત અસ્થિમાં અસ્થિની વૃદ્ધિ કરતા પ્રદેશ તરીકે અસ્થિશીરના સ્થાન પાસે રચના આવેલી છે જેને આપણે અસ્થિનો વૃદ્ધિ પ્રદેશ કહીશું. હવે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ખાસ કરીને જે લાંબા અસ્થિ આવેલા હોય છે આ લાંબા અસ્થિ પોલા હોય છે. તેમાં જે પોલાણ આવેલું હોય છે આ પોલાણને આપણે અસ્થિ મજ્જા ગુહા તરીકે ઓળખીએ છીએ. અસ્થિ મજ્જા કે જેને આપણે બોન મેરો તરીકે જાણે છે. તો અસ્થિ મજ્જા ગુહા આવેલી હોય છે એટલે કે લાંબા અસ્થિમાં પોલાણ આવેલું હોય છે. આ પોલાણને આપણે અસ્થિ મજ્જા ગુહા કહેવામાં આવે છે. આ અસ્થિ મજ્જા ગુહામાં મેદમય પેશીનો સંચય થયેલો હોય છે. આ પ્રકારની મેદપૂર્ણ પેશી કે જેને આપણે હવે અસ્થિ મજ્જા તરીકે ઓળખીશું એ ખાસ કરીને પીળું મેદ છે.
માટે તેને આપણે યલો બોન મેરો પણ કહેવામાં આવે છે. આમ અસ્થિમજ્જા એ બીજું કશું જ નથી પરંતુ અસ્થિમજ્જા ગુહામાં આવેલ મેદપૂર્ણ પેશી કહી શકાય છે. હવે દરેક અસ્થિનું અસ્થિશિર એક કાસ્તિમય પેશી એટલે કે પોચા અસ્થિ વડે આવૃત હોય છે. આ પ્રકારનું કાસ્તિમય આવરણ થવાને કારણે અસ્થિશીલ પ્રદેશો તેઓના જોડાણ સ્થાને એટલે કે સાંધાઓના સ્થાને કે જ્યારે એક અસ્થિ બીજા અસ્થિ સાથે હલનચલન અથવા તો પ્રચલન દરમિયાન જ્યારે તેનો ઉપયોગ થતો હોય ત્યારે તેને ઘસારા સામે રક્ષણ આપે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અસ્થિ અને કાસ્તિ વિશેની વાત કરીએ. તો અસ્થિનું આધારક દ્રવ્ય, તો અસ્થિ અને કાસ્તિ એકબીજાથી કઈ રીતે જુદી પડે છે? સામાન્યતઃ એવું કહેવાય છે અસ્થિ એટલે કે સખત હાડકાં, જ્યારે કાસ્તિ એટલે કે પોચા હાડકાં. આ મનુષ્યની આપણે વાત કરીએ અથવા તો મોટાભાગના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ભ્રૂણીય અવસ્થામાં જે અસ્થિ આવેલા હોય છે એ સોફ્ટ એટલે કે પોચા હોય છે. આવા અસ્થિને અથવા તો આવા કંકાલને, પોચા કંકાલને આપણે કાસ્તિ તરીકે ઓળખીએ છીએ. જે ભ્રૂણની પુખ્ત અવસ્થાએ તેનું પરિવર્તન થાય છે અને તે સખત મળે છે અને આવા સખત કંકાલને હવે આપણે અસ્થિ તરીકે ઓળખીએ છીએ. તો આમ જે પ્રાણીઓમાં ભ્રૂણીય અવસ્થામાં કંકાલ કાસ્તિ સ્વરૂપે હોય અને તેનું રૂપાંતર પુખ્ત અવસ્થાએ જો અસ્થિમાં થયેલું હોય તો આવા અસ્થિઓને આપણે કાસ્તિજાત અસ્થિ એટલે કે કાસ્તિમાંથી પરિવર્તન પામેલા અસ્થિ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અસ્થિ પેશીની રચનાનો અભ્યાસ કરીએ. તો અસ્થિમાં તેનું આધારક દ્રવ્ય લઈએ આપણે. તો અસ્થિનું આધારક દ્રવ્ય સખત હોય છે અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે. આમ અસ્થિનું આધારક સખત અને અસ્થિતિસ્થાપક હોય છે. આધારક દ્રવ્યનું આપણે બંધારણ લઈએ તો આધારક દ્રવ્યના બંધારણમાં મુખ્યત્વે પ્રોટીન ઘટક આવેલો હોય છે. આ પ્રોટીન ઘટક એટલે કે ઓસિન પ્રોટીન કહેવાય છે. જ્યારે તેમાં આવેલા તંતુઓની વાત કરીએ તો કોલાજન તંતુઓ આવેલા હોય છે. અસ્થિતિસ્થાપક આધારક છે માટે કોલાજન તંતુઓની હાજરી અહીંયા જોઈ શકાય છે. ઇલેસ્ટિન તંતુઓ હોતા નથી. જ્યારે તેમાં અન્ય ઘટકો તરીકે અકાર્બનિક ક્ષારની હાજરી જોવા મળે છે. અકાર્બનિક ક્ષાર તરીકે તેમાં કેલ્શિયમ ફોસ્ફેટ, તેમજ કેલ્શિયમ કાર્બોનેટ જેવા ઘટકોની જમાવટ થવાને કારણે આ અસ્થિ સખત બને છે, એટલે કે આધારક તેનું સખત બનતું હોય છે. એની સાપેક્ષે આપણે કાસ્તિની વાત કરીએ તો કાસ્તિમાં તેનું કઠણ આધારક હોય છે. વિદ્યાર્થી મિત્રો, કઠણ અને સખત વચ્ચેનો તફાવત તમે સમજી શકો છો. આ ઉપરાંત તે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે અને તેનું આધારક દબાણ પ્રત્યે પ્રતિરોધક હોય છે, એટલે કે તે દબાણને સહન કરવા માટે સક્ષમ હોય છે. અને સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે જ તેના આધારક દ્રવ્યનું બંધારણ આપણે લઈએ તો આધારક દ્રવ્યમાં પ્રોટીન ઘટક તરીકે કોન્ડ્રીન પ્રોટીન આવેલું હોય છે, જે તેનું આધારક દ્રવ્ય છે. તેમાં આવેલા તંતુ ઇલાસ્ટિન છે, જેથી કરીને તેની સ્થિતિસ્થાપકતા જળવાય છે. અને તેમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે. અકાર્બનિક ક્ષાર ઘટકો ઓછા પ્રમાણમાં આવેલા હોય છે. માટે તે
તે એટલું એટલે અસ્થિની સાપેક્ષે તેટલી સખતતા કે કઠણતા દર્શાવતું હોતું નથી. તો આમ કંકાલ સંયોજક પેશીને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ, અસ્થિ અને કાસ્તિ. અસ્થિનું આધારક દ્રવ્ય સખત છે, અસ્થિતિસ્થાપક છે અને તેમાં પ્રોટીન તરીકે ઓસિન પ્રોટીન, કોલાજન તંતુઓ, કેલ્શિયમ ફોસ્ફેટ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા અકાર્બનિક ક્ષારોની જમાવટ થયેલી હોય છે. જ્યારે કાસ્તિમાં તેનું આધારક દ્રવ્ય કઠણ હોય છે, સ્થિતિસ્થાપક છે, દબાણ સામે તે પ્રતિરોધક છે. આધારક દ્રવ્યમાં કોન્ડ્રીન પ્રોટીન આવેલા છે, ઇલાસ્ટિન તંતુઓ છે અને ક્ષારનું પ્રમાણ ખૂબ જ ઓછું, નહિવત અથવા તો તેનો અભાવ હોય છે. અસ્થિ અને કાસ્તિની ગોઠવણીને અનુસરીને આપણે કહી શકીએ છીએ કે આપણા શરીરના જે લાંબા અસ્થિ હોય છે એટલે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળતા અસ્થિ, તેઓના છેડાને આપણે અસ્થિશિર તરીકે ઓળખીએ છીએ. આ અસ્થિશિર વચ્ચેનો જે સાંકડો વિસ્તાર છે ને આપણે ડાયાફાઇસિસ કહીશું. હવે લાંબા અસ્થિ વચ્ચેથી પોલા હોય છે, આ પોલારને આપણે અસ્થિ મજ્જા ગુહા કહેવામાં આવે છે અને આ ગુહામાં એક પીળું મેદ અથવા તો મેદપૂર્ણ પેશીનો સંચય થયેલો હોય છે, જેને આપણે અસ્થિ મજ્જા તરીકે ઓળખીએ છીએ અને જેમાં સ્તંભ કોષો એટલે કે સ્ટેમ સેલ્સ આવેલા હોય છે. આ ઉપરાંત અસ્થિના અસ્થિશિર એક કાસ્તિ વડે આવૃત હોય છે, જેથી કરીને તેને ઘસારા સામે રક્ષણ મળે છે. હવે આપણે આ બંને પેશીઓની રચનાનો અભ્યાસ કરીએ કે અસ્થિ અને કાસ્તિમાં કયા પ્રકારની રચના જોવા મળે છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અસ્થિ પેશીની રચના લઈએ. હવે આપણે જે અગાઉ હમણાં આપણે જોયું કે તેમાં અસ્થિ મજ્જા ગુહા આવેલી હોય છે. હવે આ અસ્થિ મજ્જા ગુહા શાના કારણે અથવા તો કઈ રચનાને કારણે, તેમાં આ બધી માહિતી અથવા તો અસ્થિની કઈ લાક્ષણિકતાને કારણે તેને અસ્થિ તરીકે ઓળખીએ છીએ. હવે અસ્થિની વાત કરીએ આપણે તો જ્યારે તેનો અનુપ્રસ્થ છેદ લેવામાં આવે છે આ અસ્થિ મજ્જા ગુહા છે, તેમાં મેદ દ્રવ્યનો સંચય થયેલો હોય છે, જેને આપણે અસ્થિ મજ્જા એટલે કે બોન મેરો કહેવામાં આવે છે. હવે જ્યારે આવા અસ્થિનો આપણે અનુપ્રસ્થ છેદ લેવામાં આવે છે ત્યારે કંઈક તે આવું દેખાય છે. વચ્ચેમાં આવેલી આ ગુહા છે કે જેનું પોલાણ દેખાય છે અને તેની આસપાસ આ પ્રમાણે કેટલીક નલિકામય રચનાઓ જોવા મળે છે. અનુપ્રસ્થ છેદ છે એટલે આ નલિકાઓને આપણે જો તેના ઊભી અવસ્થામાં એટલે કે આ પ્રમાણે જોઈએ તો આ નલિકાઓ અસ્થિ મજ્જા ગુહાની આસપાસ ચારે બાજુ આ પ્રમાણે ગોઠવાયેલી હોઈ શકે છે. હવે અસ્થિ જે છે આ તેનું પેરીઓસ્ટિયમ એટલે કે બાહ્ય આવરણ કહેવાય અને પોલાણની ફરતે આવેલું આવરણ એ તેનું અંતઃ આવરણ છે. એટલે કે પેરીઓસ્ટિયમ અને એન્ડોસ્ટિયમ એટલે બાહ્ય અસ્થિ આવરણ અને અંતઃ અસ્થિ આવરણ કહી શકીએ છીએ. હવે તેની ફરતે આવેલી આ નલિકાઓને આપણે હાર્વેસિયન નલિકાઓ કહેવામાં આવે છે. જેના વિશે આપણે વધુ માહિતી આપણા કંકાલ તંત્ર વાળા પ્રકરણમાં આપણે જોઈશું. હવે અસ્થિની અંદર આવેલા જે કોષો છે, આ જે હાર્વેસિયન નલિકા છે, આ નલિકાને જો આપણે આ રીતે દર્શાવી હોય તો હાર્વેસિયન નલિકાની ફરતે કેટલાક કેન્દ્રીય ગોઠવણી ધરાવતા તંતુઓ આવેલા હોય છે, જે અસ્થિના આધારકના ઘટકો છે. હવે આ ઘટકોમાં અસ્થિ કોષોની ગોઠવણી કઈ રીતે થયેલી હોય છે તે આપણે સમજીએ. તો અહીંયા અનિયમિત આકારના જોડાણ આવેલા હોય છે, જેને આપણે કોષીય સ્થાન અથવા તો કોષીય અવકાશ પણ કહી શકીએ છીએ, જેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ પ્રમાણે કેન્દ્ર એટલે કે ત્રિજ્યાવર્તી રચના જોવા મળે છે. હવે આ જે કોષ સ્થાન છે
જેને લેક્યુલા કહેવામાં આવે છે. આ કોષ સ્થાનોમાં અસ્થિ કોષોની ગોઠવણી થયેલી હોય છે અને આ અસ્થિ કોષો પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો આ પ્રમાણે હવે આપણે આ રચનાનો અભ્યાસ કરીએ. આપણે એક કોષ સ્થાન અને તેમાં આવેલા અસ્થિકોષની રચના સમજીએ. તો અસ્થિકોષ જે છે આ પ્રમાણે લાંબા કોષરસીય પ્રવર્ધો ધરાવતો હોય છે અને આ પ્રવર્ધો લંબાઈને તેની બાજુમાં આવેલા અથવા તો તેની આસપાસ સંકળાયેલા અસ્થિકોષો સાથે પણ જોડાણ ધરાવે છે. તો આપણે આ વિસ્તાર જે છે તેને આ રીતે વિશાલન કરીને દર્શાવી શકીએ છીએ. તો સમગ્ર રચના જ્યારે આપણે અસ્થિના છેદની વાત કરીએ તો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ આકૃતિ પ્રમાણે હવે અત્યારે સમજી શકાય કે આ હાવર્સિયન નલિકા છે. તેની આસપાસ આવેલી સમકેન્દ્રીય એટલે કે ત્રિજ્યાવર્તી આ પ્રમાણે વર્તુળ આવેલા હોય છે અને આ વર્તુળોમાં કાસ્તી કોષોની ગોઠવણી આ પ્રકારે થયેલી જોવા મળે છે. તો આમ ત્રિજ્યાવર્તી રચનાઓ સળંગ આખા આધારકમાં એટલે કે સમગ્ર આધારકમાં ગોઠવાયેલી જોવા મળે છે. તો આમ કાસ્તી કોષોની ગોઠવણી થયેલી હોય છે. કાસ્તી કોષોની અસ્થિ કોષોની ગોઠવણી થયેલી હોય છે. તો અસ્થિ પેશી આમ કોઈ પણ પ્રાણી છે તેનું મુખ્ય માળખું અથવા તો મુખ્ય પેશી રચે છે, દેહનો આકાર જાળવી રાખે છે, એ આખા શરીરનો એક બેકબોન એટલે કે મુખ્ય આધારક ઘટક તરીકે વર્તે છે. તેમાં આવેલા કોષોને આપણે અસ્થિકોષો તરીકે ઓળખીશું. મુખ્યત્વે આ અસ્થિકોષો દ્વારા જે આધારક દ્રવ્યનો સ્ત્રાવ થાય છે તેને આપણે ઓસિન પ્રોટીન તરીકે ઓળખીએ છીએ અને આ ઓસિન પ્રોટીન એટલે કે આધારક દ્રવ્યમાં વિવિધ પ્રકારના ઘટકોની ગોઠવણી થયેલી હોય છે. હવે કાસ્તી પેશીની આપણે વાત કરીએ તો કાસ્તી પેશીની રચના કોઈ પણ અહીંયા આપણે કંકાલ સંયોજક પેશીની વાત કરી રહ્યા છીએ તો તે અસ્થિ હોય કે કાસ્તી તેઓની ફરતે એક આવરણ આવેલું હોય છે. આપણે અસ્થિમાં જોયું કે આવું આવરણ બહાર પણ છે અને અંદર પણ છે એટલે કે કાસ્તી બાહ્ય પર્યાવરણ પણ છે એટલે કે અસ્થિનું બાહ્ય પર્યાવરણ અને અંત અસ્થિ પર્યાવરણ જોવા મળે છે. જ્યારે કાસ્તીની બાબતમાં આપણે આ ઘટકની ચર્ચા કરીએ તો કાસ્તી પેશીની આપણે વાત કરીએ તો કાસ્તી પેશી મુખ્યત્વે આપણા શરીરના પોચા સ્થાનો કે જે ફ્લેક્સિબિલિટી ધરાવે છે, સ્થિતિસ્થાપકતા દર્શાવે છે ત્યાં જોવા મળે છે. એનો અર્થ એ થયો કે કાસ્તી પેશીને આપણા કર્ણપલ્લવના સ્નાયુઓમાં, નાકની ટોચના સેતુઓમાં તેમજ લાંબા જે અસ્થિઓ છે તેઓના અસ્થિશીર પ્રદેશો પર ગોઠવાયેલી જોવા મળે છે. તેઓના આધારક દ્રવ્યની વાત કરીએ તો કાસ્તીના કોષોને આપણે કાસ્તી કોષો એટલે કે કોન્ડ્રોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અસ્થિના કોષોને આપણે ઓસ્ટિયોસાઇટ એટલે કે અસ્થિકોષો તરીકે ઓળખવામાં આવે છે. અસ્થિ કોષો દ્વારા સર્જાતું આધારક દ્રવ્ય એટલે કે ઓસિન પ્રોટીન છે, જ્યારે કાસ્તી કોષો દ્વારા સર્જાતું આધારક દ્રવ્ય એ કોન્ડ્રીન પ્રોટીન છે. હવે કાસ્તી પેશીની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો તેમાં ફક્ત બહારની તરફ જ એક આવરણ આવેલું હોય છે કારણ કે આ અસ્થિ પોલા હોતા નથી. જો અસ્થિ પોલા હોય તો જ તેને બે આવરણ શક્ય બને છે. તો બાહ્ય જે આવરણ છે તેને આપણે કાસ્તી પર્યાવરણ તરીકે ઓળખીશું. હવે અહીંયા જે કોષો તે પણ અહીંયા જેમ કોષો એક અવકાશીય સ્થાનમાં ગોઠવાયેલા હોય છે જેને આપણે કોષ સ્થાન તરીકે ઓળખ્યા, એ જ રીતે અહીંયા કાસ્તી પર્યાવરણની હેઠળ આવેલા કાસ્તી કોષો આવેલા હોય છે. હવે આ કાસ્તી કોષો આગળ જતા કોષ સ્થાનોમાં ગોઠવાય છે અને કોષ સ્થાનોમાં તેઓની આવી ગોઠવણી 1, 2 કે વધુ સંખ્યામાં હોઈ શકે છે.
એટલે કાસ્તી કોષોની એક અથવા તો વધુ સંખ્યામાં ગોઠવણી થયેલી હોય છે. એવું કહેવાય છે કે અસ્થિ કોષો અને કાસ્તી કોષો એ વિભાજન ક્ષમતા ધરાવે છે. એનો અર્થ કે કોષ સ્થાનમાં આ કોષોની જ્યારે વૃદ્ધિ થાય ત્યારે તેઓનો સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. એટલે એકમાંથી બે કોષો સર્જાય એવી પરિસ્થિતિ સર્જાય છે. તો આ પ્રમાણે આપણે અસ્થિ અને કાસ્તીની રચના જોઈ શકીએ છીએ. હવે અસ્થિને પણ આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ, સખત અસ્થિ અને પોચા અસ્થિ. આ અસ્થિ પેશીના પ્રકાર કહી શકાય. એ જ પ્રમાણે કાસ્તી પેશીને પણ આપણે કાચવત કાસ્તી, તંતુમય કાસ્તી અને સ્થિતિસ્થાપક કાસ્તી જેવા પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અસ્થિની લાક્ષણિકતાઓ અને તેના ગુણધર્મ અને તેની વાત કરી અને કાસ્તીની પણ રચના આપણે જોઈ. તો અસ્થિને પણ આપણે સઘન અસ્થિ અને પોચા અસ્થિ જેવા પ્રકારોમાં વહેંચી શકીએ છીએ, જ્યારે આપણે કાસ્તીને કાચવત કાસ્તી, તંતુમય કાસ્તી અને સ્થિતિસ્થાપક કાસ્તી. હવે કાચવત કાસ્તી એટલે કે જેનું આધારક દ્રવ્ય કાચ જેવું લીસું છે, પારદર્શક છે. એનો અર્થ એ થયો કે જ્યારે કાસ્તીનું આધારક દ્રવ્ય તંતુવિહીન હોય અથવા તો નહીવત કક્ષામાં તંતુઓ હોય ત્યારે તેને આપણે કાચવત કાસ્તી તરીકે ઓળખીએ છીએ. તો કાચવત કાસ્તીનું સ્થાન મોટે ભાગે આપણે જોયું કે કાચવત કાસ્તી એ અસ્થિશીલ પ્રદેશોમાં આવેલી હોય છે. આ ઉપરાંત જે પાંસળીઓ છે, તો પાંસળીઓના બંને છેડા આપણને ખ્યાલ છે કે આપણા કંકાલ તંત્રમાં પાંસળી પિંજરની રચના વખતે પાંસળીઓ બંને છેડે જોડાણ દર્શાવે છે, તો તે જોડાણ પણ કાચવત કાસ્તીનું હોય છે. બીજા પ્રકારની કાસ્તી જે છે એ તંતુમય કાસ્તી છે કે તેમાં કોલાજન તંતુઓનું પ્રમાણ વધુ હોય છે, માટે તેને શ્વેત તંતુમય કાસ્તી તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી શ્વેત તંતુમય એટલે કે જ્યાં ફ્લેક્સિબિલિટી નહીં પરંતુ ટેન્સાઇલ એટલે કે તેને લચીલાપણું વધારે જોઈએ તેવા ભાગોમાં તંતુમય કાસ્તી આવેલી હોય છે. તો આપણા કરોડ સ્તંભોમાં જ્યાં કશેરુકા આવેલી હોય છે, આ બે કશેરુકાઓની વચ્ચે જે સ્થાન હોય છે તેને આપણે કશેરુકી ગાદી કહીએ છીએ. તો આ ગાદીમાં આવેલી કાસ્તી એ આ પ્રકારની હોય છે કે જ્યારે કાસ્તીઓનું આ પ્રકારનું રોટેશન અથવા તો હલન ચલન થતું હોય ત્યારે તેને એક પૂરો આધાર પાડે છે. ત્યારબાદ ત્રીજા પ્રકારની કાસ્તી જે આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપક કાસ્તી એટલે કે ઇલાસ્ટિન તંતુઓ ધરાવે છે, માટે તેને સ્થિતિસ્થાપક કાસ્તી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ અહીંયા આપણે કંકાલ સંયોજક પેશી પૂર્ણ કરી. તો આમ સંયોજક પેશીના બધા ત્રણેય પ્રકારો એટલે કે શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ત્રીજા પ્રકારની પ્રાણી પેશીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને તે છે સ્નાયુ પેશી. સ્નાયુ પેશીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો સ્નાયુ પેશી, હવે આ પેશીની લાક્ષણિકતા એ છે કે પેશીના કોષોને આપણે કોષો અથવા તો તંતુ શબ્દ વાપરીએ છીએ. જ્યારે આપણે સ્નાયુ પેશીની વાત કરતા હોઈએ તો સ્નાયુ પેશીની જ્યારે આપણે વાત કરતા હોઈએ તેવા સંજોગોમાં કોષો લાંબા છે અને તંતુ સ્વરૂપે જોવા મળે છે, માટે તેને સ્નાયુ કોષોના સ્થાને સ્નાયુ તંતુ શબ્દ વપરાય છે. આ પેશીની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે સંકોચનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, સ્નાયુ પેશીની આપણે લાક્ષણિકતાની વાત કરીએ તો સ્નાયુ પેશી ઉચ્ચ કક્ષાના સજીવોમાં તેમજ નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં પણ આ પ્રકારની સ્નાયુ પેશી જોવા મળે છે, જે તેને હલનચલન કરવા માટેની એક ખાસ લાક્ષણિકતા છે.
આ પેશીના કોષો એટલે કે સ્નાયુ તંતુઓનું જ્યારે સંકોચન થાય છે ત્યારે તેઓ ટૂંકા થાય છે અને જ્યારે તેઓ લાંબા એટલે કે વિશ્રામી અવસ્થામાં આવે છે ત્યારે તે ફરીથી લાંબા એટલે કે પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરતા હોય છે. હવે સ્નાયુ પેશીની ખાસ કરીને લાક્ષણિકતા એ કે એક તો તે પ્રાણીને બાહ્ય પર્યાવરણ સાથેની થતી ઉત્તેજના સામે પ્રતિસાદ સર્જે છે એટલે કે રિસ્પોન્સ આપે છે, તેના ભાગ સ્વરૂપે તે સર્જાય છે. ત્યારબાદ તે હલનચલન માટેની એક ખાસ લાક્ષણિકતા પ્રેરે છે અને તેમજ શરીરના જે વિવિધ અંગો છે કે શરીરને પોતાના સ્થાને યોગ્ય જાળવણી કરવામાં પણ તે મદદરૂપ થતું હોય છે. તો આવી સ્નાયુ પેશીને આપણે તેઓના સ્થાન, તેઓની રચના અને કાર્યને આધારે 3 પ્રકારોમાં વહેંચીએ છીએ. તો સ્નાયુ પેશીના કોષોને આપણે સ્નાયુતંતુ તરીકે ઓળખીશું. તે ઉત્તેજનાના પ્રતિસાદ સ્વરૂપે જે પ્રતિસાદ સર્જાય છે અને સંકોચનશીલતાનો ગુણધર્મ એ તેની આગવી લાક્ષણિકતા છે. સ્નાયુ પેશીના પ્રકારો જોઈએ આપણે તો મુખ્યત્વે 3 પ્રકાર છે. કંકાલ સ્નાયુ પેશી, કોષ્ઠાંતર સ્નાયુ પેશી અને રુદ સ્નાયુ પેશી. આ 3 પ્રકારની પેશીઓની આપણે લાક્ષણિકતા જોઈએ તો કંકાલ સ્નાયુ પેશી તો સ્નાયુ પેશીઓના મુખ્યત્વે જૂથ સ્વરૂપે તે જોવા મળે છે અને સ્નાયુ પેશીના આવા જૂથ એટલે કે બંડલ સંયોજક પેશીના આવરણ વડે આવૃત થયેલા હોય છે. કંકાલ સ્નાયુ પેશીની લાક્ષણિકતા એ છે કે તેને આપણે રેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. હવે સ્નાયુ પેશી અથવા તો સ્નાયુ તંતુ જે આવેલા છે આ સ્નાયુ તંતુના સમૂહોમાં દરેક સ્નાયુ તંતુ એ અનેક સ્નાયુ તંતુકો ધરાવે છે. એનો અર્થ એ થાય કે એક સ્નાયુ તંતુ છે તેની અંદર સ્નાયુ તંતુકો આવેલા હોય છે. હવે તેમાં આ પ્રમાણે ઘેરા અને ઝાંખા વિસ્તારો જોવા મળે છે અને તેમાં આવેલા સ્નાયુ તંતુકોની એક ચોક્કસ ગોઠવણી થયેલી હોય છે, માટે આપણે તેને રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવવા એ પણ તેની એક લાક્ષણિકતા છે. તો આમ દરેક સ્નાયુ પેશીમાં કંકાલ સ્નાયુ પેશી છે તેનો સ્નાયુ તંતુ એ સ્નાયુ તંતુકો ધરાવે છે. અને આ સ્નાયુ તંતુકમાં વિવિધ પ્રકારના ઘટકોની ગોઠવણી થયેલી હોય છે, તે આપણે આગળ અન્ય પ્રકરણમાં જોઈશું. હવે કંકાલ સ્નાયુ ખાસ કરીને તે કંકાલ સાથે જોડાયેલી હોય છે, એટલે કંકાલ સ્નાયુનું કંકાલ સાથેનું જોડાણ જેને આપણે સ્નાયુબંધ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કંકાલ સ્નાયુ પેશી સ્નાયુબંધ દ્વારા આપણા કંકાલ એટલે કે અસ્થિ સાથે જોડાયેલી હોય છે. આ ઉપરાંત આ પેશીમાં ઘટકોની ગોઠવણી એક ચોક્કસ રેખીય ગોઠવણી જોવા મળે છે, માટે આ પેશીને આપણે રેખિત સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તેની ગોઠવણીને આધારે અથવા તો રચનાને આધારે તેનું નામકરણ કહી શકાય. આ ઉપરાંત આ સ્નાયુઓની કાર્યકી લઈએ તો તેનું સંચાલન અથવા તો તેનું નિયંત્રણ પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર હોય છે, માટે તેને આપણે ઈચ્છાવર્તી સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. તો આ પેશીનું મુખ્ય કાર્ય છે હલનચલન અને પ્રચલનનું. તો હલનચલન અને પ્રચલન જેવી ઐચ્છિક ક્રિયાઓ માટે કંકાલ સ્નાયુ પેશી આવેલી હોય છે. હવે વાત કરીએ આપણે કોષ્ઠાંતર સ્નાયુ પેશી. તો કોષ્ઠાંતર સ્નાયુ પેશીના સ્નાયુ કોષો ત્રાકાકાર ગોઠવણી ધરાવે છે. આ સ્નાયુઓ
કંકાલ સ્નાયુની સાપેક્ષે ખૂબ જ સરળ રચના ધરાવે છે. હવે અહીંયા કોષ્ટાંતર સ્નાયુ એટલે કે દેહ કોષ્ઠના અંગો એટલે કે આંતરિક અંગોમાં આવેલી પેશી છે, માટે તેને કોષ્ટાંતર સ્નાયુ પેશી કહેવામાં આવે છે. હવે આ પેશીમાં કોઈ પણ પ્રકારની આવી રેખીય ગોઠવણી જોવા મળતી નથી, માટે આ પેશીને આપણે અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખીશું. જ્યારે તેના કાર્યનું નિયમન પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર હોતું નથી, માટે તેને આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. અને તેઓને આપણી રચના સરળ છે, માટે તેને સરળ સ્નાયુ કે લીસા સ્નાયુ તરીકે પણ ઓળખાય છે. વાત કરીએ હવે આપણે ત્રીજા પ્રકારના કંકાલ સ્નાયુની. તો ત્રીજા પ્રકારનો કંકાલ સ્નાયુ એટલે કે રુધિર સ્નાયુની આપણે વાત કરીએ તો તેમાં સ્નાયુ તંતુઓની ગોઠવણી આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા સ્નાયુ તંતુઓ શાખિત ગોઠવણી ધરાવે છે. અને આવી શાખિત ગોઠવણીમાં તેઓના ખાસ કરીને જોડાણ સ્થાનો પણ આવેલા હોય છે. અને રેખિત સ્નાયુ પેશીની જેમ તે પણ રેખીય ગોઠવણી ધરાવે છે તંતુકોની. તો આમ રુધિર સ્નાયુ પેશી રચનાની દ્રષ્ટિએ કહી શકાય કે ઘણી ખરી તે રેખિત સ્નાયુ પેશીને મળતી આવે છે, પરંતુ તેના કાર્યનું સંચાલન પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર હોતું નથી, માટે આપણે તેને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. તો કોષો વચ્ચે રેખિત સ્નાયુ વચ્ચેના આ જોડાણ કે જેને આપણે અધિબિંબ તરીકે ઓળખીએ છીએ. તો આ સ્નાયુ પેશી માત્ર અને માત્ર હૃદયની દિવાલમાં આવેલી હોવાથી તેને રુધિર સ્નાયુ પેશી કહીએ છીએ. તેની રચનાની દ્રષ્ટિએ લઈએ તો રચનાની દ્રષ્ટિએ તેમાં ઘેરા અને ઝાંખા એકાંતરિક પટ્ટાઓ જોવા મળે છે. સ્નાયુ તંતુકોની રેખીય ગોઠવણી છે, માટે તેને રેખિત સ્નાયુ પણ કહીશું. પરંતુ કાર્યની દ્રષ્ટિએ તેના કાર્યનું નિયમન પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર નથી, માટે તેને આપણે અનૈચ્છિક રેખિત સ્નાયુ કહીશું. તો આમ ત્રણેય પ્રકારની સ્નાયુ પેશીના રચના દ્વારા આપણે એક તુલનાત્મક અભ્યાસ કરી શકીએ છીએ કે સ્નાયુ પેશીના કોષોની લાક્ષણિકતા કે કોષો લાંબા છે, તંતુમય સ્વરૂપે છે, માટે કોષને આપણે સ્નાયુ તંતુ તરીકે ઓળખીએ છીએ. તેની મુખ્ય વિશેષતા એ છે કે તે સંકોચનશીલ પેશી છે, એટલે કે તે સંકોચન અને વિકોચન પામે છે. આ પેશીના રચના, કાર્ય અને સ્થાનને આધારે આપણે તેના ત્રણ પ્રકાર પાડી શકીએ છીએ: કંકાલ સ્નાયુ પેશી, કોષ્ટાંતર સ્નાયુ પેશી અને રુધિર સ્નાયુ પેશી. કંકાલ સ્નાયુ પેશી કે જે આપણા કંકાલ એટલે કે અસ્થિ સાથે સ્નાયુબંધ વડે જોડાયેલી હોય છે. તેઓની રચનામાં આપણે લઈએ તો આપણા અગ્ર ઉપાંગો છે, અગ્ર ઉપાંગના બાહુ પ્રદેશમાં આ સ્નાયુ પેશી બંડલ સ્વરૂપે એટલે કે સમૂહમાં ગોઠવાયેલી હોય છે. અને દરેક બંડલ એટલે કે દરેક સમૂહની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. તો આમ સંયોજક પેશીનું આવરણ આ કંકાલ સ્નાયુના સમૂહને એક ચોક્કસ સ્થાને અથવા તો ચોક્કસ રચનામાં જાળવી રાખે છે. આ સ્નાયુ પેશીમાં રેખિત ગોઠવણી થયેલી છે સ્નાયુ તંતુકોની, માટે તેને આપણે રેખિત સ્નાયુ પેશી કહીશું. પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર કાર્ય કરે છે, માટે ઈચ્છાવર્તી સ્નાયુ પેશી કહેવાય. કોષ્ટાંતર સ્નાયુ પેશી આપણા દેહના આંતરિક અંગો એટલે કે રુધિર વાહિનીઓ, જઠર, આંતરડા, મૂત્રપિંડ, ફેફસા વગેરેમાં આવેલી છે, જેઓના કાર્યનું નિયમન પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર હોતું નથી, માટે તેને આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી કહીશું. અને તેઓમાં તંતુકોની રેખીય ગોઠવણી નથી, માટે તેને અરેખિત સ્નાયુ પેશી કહેવાય છે. આમ દેખાવે તેમાં તંતુઓના અભાવને કારણે તંતુકો આવેલા નથી, માટે તેને સરળ અથવા તો લીસી સ્નાયુ પેશી પણ કહેવાય છે. માત્ર હૃદયની દિવાલમાં આવેલી સ્નાયુ પેશી એટલે કે રુધિર સ્નાયુ પેશી તંતુકોની રેખીય ગોઠવણી છે, માટે તેને રેખિત સ્નાયુ કહેવાય. પરંતુ
તેનું કાર્ય પ્રાણીની ઈચ્છા શક્તિ અનુસાર નથી, માટે આપણે તેને અનૈચ્છિક સ્નાયુ પેશી કહીએ છીએ. અહીંયા સ્નાયુ તંતુઓ શાખિત છે અને તેઓના જોડાણ સ્થાનને આપણે અધિબિંબ કહેવાય છે, અને માટે જ તેની લાક્ષણિકતા એક છે કે કોઈ એક સ્થાને મળેલ ઉત્તેજના, કોઈ એક કોષમાં મળેલ ઉત્તેજના સમગ્ર પેશીમાં તે વહન પામે છે. એનો અર્થ એ થયો કે હૃદયના ધબકવાની પ્રક્રિયા દરમિયાન જ્યારે મળતી ઉત્તેજનાને કારણે કોઈ એક કોષમાં મળેલી ઉત્તેજના સમગ્ર હૃદયની દિવાલમાં ઉત્તેજનાને આરંભે છે, જેથી કરીને હૃદયનું સંકોચન સરળતાથી થઈ શકે છે. તો આમ સ્નાયુ પેશીની આપણે લાક્ષણિકતાની વાત કરી કે સ્નાયુ પેશી એ આપણી હલનચલન અને પ્રચલન માટે સંકળાયેલી એક ખાસ પ્રકારની પેશી છે, જે આપણા ઐચ્છિક કાર્યોને તેમજ અનૈચ્છિક કાર્યોનું નિયમન કરે છે. હવે આપણે ચોથા પ્રકારની પ્રાણી પેશીની વાત કરવા જઈ રહ્યા છીએ, અને તે છે ચેતાપેશી. ચેતાપેશીની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ચેતાપેશી એટલે કે નર્વસ ટિશ્યુ. તો ચેતાપેશીનું મુખ્ય કાર્ય છે કે ઉત્તેજના ને ગ્રહણ કરવી, ઉર્મી વેગનું નિર્માણ કરવું અને આ ઉર્મી વેગનું વહન કરવું. તો વિદ્યાર્થી મિત્રો, ઉર્મી વેગ એ બીજું કશું નથી પરંતુ એ જ પ્રકારની વીજ રાસાયણિક પ્રક્રિયા છે. કે જે કોષ રસપટલમાં એક વીજ સ્થિતિમાન સર્જે છે, જેને કારણે તેમાં વિક્ષોભ સર્જાય છે અને ઉર્મી વેગનું નિર્માણ થાય છે અને તેનું ખૂબ જ ઝડપથી કોષ રસપટલમાં વહન થાય છે. હવે ચેતાપેશીની જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો ચેતાપેશીના ઘટકોની વાત કરીએ આપણે, તો ચેતાપેશી મુખ્યત્વે બે પ્રકારના કોષો ધરાવે છે. એક ચેતાકોષો કે જે ચેતાપેશીના મુખ્ય કોષો છે, અને બીજા છે ચેતાધાર કોષો અથવા ચેતા આધાર કોષો, જેને ગ્લિયલ સેલ્સ પણ કહેવાય છે. હવે ચેતાકોષો અને ચેતા આધાર કોષો, આધાર કોષોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એવું કહેવાય કે આધાર કોષો એ ચેતાકોષોની વચ્ચે ગોઠવાયેલા છે, એટલે ચેતાકોષો વચ્ચેના અવકાશમાં ગોઠવાયેલા કોષો છે, જે ચેતાકોષોને આધાર અને રક્ષણ પૂરું પાડે છે. જ્યારે આપણે ચેતાકોષોની વાત કરીએ તો ચેતાકોષો એ ચેતાપેશીના મુખ્ય કોષો કહી શકાય, જે આપણે વીજ પરિવર્તનની વાત કરીએ છીએ એ વીજ પરિવર્તન માટે જરૂરી વિક્ષોભ સર્જે છે અને તેના પરિણામે પરાવર્તી પ્રક્રિયાઓ શક્ય બને છે. હવે ચેતાકોષની રચના લઈએ આપણે, તો ચેતાકોષની રચનામાં આ પ્રમાણે તેનું કોષકાય આવેલું હોય છે અને કોષકાયમાંથી ઉદ્ભવતા પ્રવર્ધોને આપણે જોઈ શકીએ છીએ. તો આ રચનાને આપણે તેના કોષકાય તરીકે ઓળખીશું. આ કોષકાયમાં મધ્યસ્થ મોટું સુસ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું હોય છે. કોષ કેન્દ્રની આસપાસ કણિકાઓ આવેલી હોય છે, ઘટ કણિકાઓ,
આ કણિકાઓને આપણે નિઝલની કણિકાઓ તરીકે ઓળખીએ છીએ. હવે કોષકાયમાં આવેલો કોષરસ, જેને આપણે ચેતાકોષરસ કહીશું, જેમ સ્નાયુતંતુમાં આવેલો કોષરસ સ્નાયુરસ કહેવાય, એમ ચેતાકોષમાં અથવા તો કોષકાયમાં આવેલો કોષરસ એ ચેતાકોષરસ કહેવાય છે. હવે તમે જોઈ શકો છો કે કોષકાયમાંથી પ્રવર્ધો સર્જાયેલા દેખાય છે, જે પૈકી કેટલાક પ્રવર્ધો ટૂંકા છે અને એક પ્રવર્ધ લાંબો છે. જે પ્રવર્ધો ટૂંકા છે તેને આપણે શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. આ શિખાતંતુ જે ઉર્મી વેગને કોષકાય તરફ વહન કરી જાય છે અને માટે જ આ તંતુઓને અંતર્વાહી તંતુ પણ કહેવાય છે. એટલે શિખાતંતુને આપણે અંતર્વાહી તંતુ શા માટે તે ઓળખીએ છીએ તે હવે આપણે જાણી શકીએ છીએ. હવે કોષકાયમાંથી લંબાતા લાંબા તંતુને આપણે અક્ષતંતુ કહેવામાં આવે છે. આ અક્ષતંતુ જે ઉર્મી વેગનું વહન કોષકાયથી દૂર તરફ કરી જાય છે. આ અક્ષતંતુ પોતાના અંતિમ છેડે શાખિત થયેલો હોય છે અને તે ખાસ પ્રકારના કોષ મજ્જા આવરણ તેમજ ખાસ પ્રકારના કોષોથી આવૃત હોય છે. તેના વિશે પણ આ પેશી વિશે પણ આપણે ઊંડાણમાં અભ્યાસ ચેતાતંત્રના પ્રકરણમાં કરીશું. હવે આ પ્રમાણે અક્ષતંતુ પોતાના અંતિમ છેડે નાની ગાંઠો જેવી રચના ધરાવે છે, જેને સાયનેપ્ટિક ગાંઠ કહેવામાં આવે છે. એટલે કે ચેતોપાગમ ગાંઠ કહેવામાં આવે છે. અને તેની ફરતે આવેલું મજ્જા આવરણ એ અક્ષતંતુનું રક્ષણ કરે છે અથવા તો ઉર્મી વેગના વહન સમયે ઉર્મી વેગની તીવ્રતાને જાળવે છે. તો આ પ્રમાણે ચેતાકોષની રચના જોવા મળે છે. આ ચેતાકોષ અન્ય ચેતાકોષના શિખાતંતુ સાથે સંપર્કમાં હોય અથવા તો કોઈ અન્ય કોષો સાથે સંપર્કમાં હોય છે, જેથી કરીને તે ઉત્તેજનાને ગ્રહણ કરી શકે છે અને ઉત્તેજનાનું વહન કરી શકે છે. તો આમ અહીંયા આપણે ચેતાકોષની રચનાને આપણે સમજી શકીએ છીએ. તો ચેતાકોષની રચનામાં મુખ્યત્વે કોષકાય છે, તેમાંથી લંબાયેલા પ્રવર્ધોને આપણે શિખાતંતુ અને અક્ષતંતુ કહીશું. અક્ષતંતુ ઉર્મી વેગને કોષકાયથી દૂર તરફ લઈ જાય છે, માટે તેને આપણે બહિર્વાહી તંતુ તરીકે પણ ઓળખીએ છીએ. તો હવે ચેતાપેશીની આપણે જ્યારે રચનાની વાત કરતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓનો એક અગત્યનો ગુણધર્મ છે કે પર્યાવરણના પરિબળો પ્રત્યે સંવેદનશીલતા દાખવી અને તે અનુસાર તે પર્યાવરણના ઘટકો પ્રત્યે કાં તો તેની ઉત્તેજના પ્રત્યે ચોક્કસ પ્રતિસાદ આપે છે. આ પ્રતિસાદ પ્રેરવા માટે ચેતાપેશી મુખ્યત્વે જવાબદાર હોય છે. તો જ્યારે સંવેદના ગ્રહણ થાય છે ત્યારે આ ચેતાકોષો તેમાં વીજ પરિવર્તન લાવે છે. આ બદલાયેલા વીજ પરિવર્તનને કારણે તેનું વીજ પરિવર્તન અથવા તો તેનું પોટેન્શિયલ કે સક્રિયતા એક વિક્ષોભ અનુભવે છે અને આ વિક્ષોભનું એક ચેતાતંતુમાંથી બીજા ચેતાતંતુ તરફ વહન થાય છે. અને આમ ઉર્મી વેગનું સર્જન અને નિર્માણની પ્રક્રિયા સતત અને નિરંતર જ્યાં સુધી સંવેદના ગ્રહણ થાય છે ત્યાં સુધી ચાલ્યા કરે છે અને તેના પ્રતિસાદ સ્વરૂપે તે આપણા મધ્યસ્થ ચેતાતંત્ર સાથે તેનું જોડાણ સાધે છે અને આ મધ્યસ્થ ચેતાતંત્રને અનુરૂપ આવતા એટલે તેમાંથી આવતા સંદેશાને તે અનુરૂપ રીતે જે તે સંવેદનગ્રાહી રચનાઓ અથવા તો ગ્રંથિઓ તરફ તેને મોકલે છે અને તેના પ્રતિસાદ સ્વરૂપે આપણે એક પરાવર્તી પ્રક્રિયા દાખવીએ છીએ. તો આમ વિવિધ પ્રકારની 4 પેશીઓનો આપણે અહીંયા અભ્યાસ કર્યો, જે પૈકી આપણે જાણીએ છીએ કે ચેતાપેશીનો મુખ્ય એકમ તો ચેતાકોષ જ છે, પરંતુ ચેતા આધાર કોષો પણ આવેલા હોય છે અને આ ચેતા આધાર કોષો એ ચેતાપેશીનો 50%થી પણ વધારે ભાગ રોકે છે. તો આમ 4 પ્રકારની પેશીઓની આપણે વાત કરી તો વિવિધ પ્રકારની પેશીઓનું સંગઠન જે તે અંગોના કાર્ય માટે જરૂરી છે.
એનો અર્થ એ થયો કે વિવિધ પ્રકારની પેશીઓના સંગઠન દ્વારા અંગનું નિર્માણ થાય છે અને વિવિધ અંગો વચ્ચેના કાર્યના નિયમન અને નિયંત્રણ માટેનું પણ એક સહનિયમન સર્જાવું જોઈએ અને તેને અનુસરીને અંગતંત્રોની રચના થતી હોય છે. દાખલા તરીકે અંગતંત્રની રચના લઈએ આપણે પાચન તંત્ર. તો પાચન તંત્રમાં એક કરતાં વધુ અંગો જેમ કે જઠર, નાનું આંતરડું વગેરે સંકળાયેલા હોય છે અને દરેક આ અંગ જેમ કે જઠર કે આંતરડું એક કરતાં વધુ પ્રકારની પેશીઓ વડે રચાયેલું હોય છે. દાખલા તરીકે આપણે આપણા હૃદયની વાત કરીએ તો હૃદયની રચનામાં અથવા તો હૃદય એક અંગ છે જેમાં 4 પ્રકારની પ્રાણી પેશીઓ આવેલી છે. એટલે કે તે અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને એ ઉપરાંત ચેતાપેશી પણ ધરાવે છે. તો આમ વિવિધ પ્રકારના અંગતંત્રોનો અભ્યાસ પણ કરવો એટલો આવશ્યક બની રહે છે, જે આપણે અપૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે અળસિયું, વંદા અને દેડકામાં આ પ્રકારના અંગતંત્રોનો અભ્યાસ કરીશું, જેમાં તેઓની બાહ્યાકાર લક્ષણો અને તેઓની અંતસ્થ વિદ્યાને આધારે તેઓના આ લક્ષણોને આપણે સમજીશું અને વિવિધ પ્રકારના તંત્રોના કાર્યનું નિયમન પણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિવિધ પ્રકારની પ્રાણી પેશીઓનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. આવતા અંકમાં આપણે વિવિધ પ્રકારના એટલે કે અપૃષ્ઠવંશી પ્રાણીઓની બાહ્યાકાર તેમજ અંતસ્થ રચના વિશે અભ્યાસ કરીશું. આભાર. ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે પરંતુ તમારી માલિકીના નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાવ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો, પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ. એક પ્રયાસ ચાલ્યો ગયો છે, બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા.